નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી સફર પર જઈએ જેની શરૂઆત દરેકના મનમાં થતી હોય છે, સપનાને હકીકતમાં બદલવાની સફર. આ કોઈ સામાન્ય કહાની નથી. આ તો હિંમત, સંઘર્ષ અને અતૂટ વિશ્વાસથી લખાયેલી એક ગાથા છે. ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. આપણી આખી વાતનો પાયો છે ને બસ આ એક જ વિચારમાં છે. કોઈ પણ મોટી સિદ્ધિની શરૂઆત એક સપનાથી જ થાય છે. પણ ખાલી સપનું જોવું કાફી નથી. એ સપનામાં જીવ હોવો જોઈએ. એક એવી આગ, એવી તડપ જે તમને પાંખો વગર પણ ઉડવાની હિંમત આપે. કારણ કે સાચી ઉડાન તો હિંમતથી જ ભરાય છે. તો આ સફરનો પહેલો પડાવ શું છે? એ છે એક ચિંગારી, એક નાનકડો વિચાર, એક દૃષ્ટિ, એક એવું સપનું જે એટલું દમદાર હોય કે એ વર્તમાન સ્થિતિને પડકારી શકે અને કંઈક નવું, કંઈક મોટું કરવા માટે પ્રેરી શકે. જ્યારે પણ કોઈ વ્યક્તિ કંઈક અસાધારણ કરવાનું વિચારે છે ને ત્યારે એના મનમાં એક યુદ્ધ શરૂ થાય છે. એક તરફ દિમાગ હોય છે જે કહે છે આ સલામત નથી, તર્ક વાપર, અને બીજી તરફ હોય છે દિલ જે કહે છે જુસ્સો રાખ, બધું શક્ય છે. આ જે બળવો છે ને એ જ સંકેત છે કે એક મોટી સફર શરૂ થવાની છે. સપના તો ઘણા લોકો જોવે છે, પણ સૌથી અઘરો અને સૌથી જરૂરી ભાગ હવે આવે છે, એ પહેલું પગલું ભરવાનું. મોટા ભાગના લોકો બસ અહીંયા જ અટકી જાય છે, પણ જેઓ એ હિંમત કરી જાય છે એ જ ઇતિહાસ રચે છે. ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે. આ 3 સ્ટેપ્સમાં કેટલી સરસ રીતે આખી પ્રક્રિયા સમજાવી છે. શરૂઆતમાં તો તમારે એકલા જ પહેલ કરવી પડશે. કોઈના સાથની રાહ જોવાની નથી. એકવાર તમે રસ્તા પર નીકળી પડો પછી જોજો જે લોકો તમારા વિઝનને સમજે છે એ આપોઆપ જોડાતા જશે અને જોતજોતામાં એક કાફલો બની જશે. આ વાત એકદમ સીધી સાધી લાગે છે, પણ છે એટલી જ સાચી. પ્લાનિંગ કરવું બહુ સારું છે, પણ જ્યાં સુધી આપણે ચાલવાનું શરૂ જ ના કરીએ ત્યાં સુધી મંજિલ નજીક કઈ રીતે આવશે? દરેક નાનું પગલું પણ આપણને આપણા લક્ષ્યની નજીક લઈ જાય છે. એકવાર સફર શરૂ થઈ જાય એટલે એ નક્કી જ છે કે પડકારો આવશે. રસ્તો ક્યારેય સીધો સપાટ નથી હોતો, પણ અહીંયા સમજવાની વાત એ છે કે સંઘર્ષ આપણો દુશ્મન નથી. એ તો એક ભઠ્ઠી જેવો છે જ્યાં આપણો ચારિત્ર્ય અને આપણી શક્તિ ઘડાય છે. સૌથી મોટી લડાઈ બહારની દુનિયામાં નથી હોતી, પણ આપણા મનની અંદર હોય છે. જો તમે મનથી હાર માની લીધી તો પછી જીતવાનો કોઈ સવાલ જ નથી. પણ જો મન મક્કમ હોય ને તો મેદાનમાં મળેલી હાર પણ ટેમ્પરરી હોય છે, એનાથી પાછા જીતી શકાય છે. આ વિચારસરણી તો આખી ગેમ જ બદલી નાખે છે. આપણે શું વિચારીએ કે મુશ્કેલીઓ આપણને નબળા પાડે છે, પણ હકીકત એ છે કે તે આપણી હિંમતને અને આપણા જુસ્સાને ઓર મજબૂત બનાવે છે. દરેક અવરોધ આપણને વધુ દ્રઢ નિશ્ચયી બનાવે છે. સફળતાનો અર્થ એ બિલકુલ નથી કે કોઈ નિષ્ફળતા જ ના આવે. અરે સાચી મહાનતા તો એમાં છે કે દરેક નિષ્ફળતા પછી, દરેક ઠોકર પછી ફરીથી ઊભા થવાની ક્ષમતા હોય. આજે લડી લેવાની તાકાત છે ને એ જ મહાનતાની ખરી નિશાની છે. સંઘર્ષના સમયે આપણું સૌથી મોટું હથિયાર કયું હોય છે? એ છે આપણી માનસિકતા, આપણો આંતરિક હોકાયંત્ર. પોઝિટિવ વિચાર અને આત્મવિશ્વાસ જ આપણને ગમે તેવા તોફાનમાંથી બહાર કાઢી શકે છે. ખુશી સંજોગો પર આધાર નથી રાખતી, એક પસંદગી છે. એનો મતલબ એ નથી કે જીવનમાં કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ એનો મતલબ એ છે કે એ પ્રોબ્લેમ્સથી ઉપર ઉઠીને જીવનને માણતા શીખી લેવું, અને આ જ સાચી શક્તિ છે. આ વાત સમજવા માટે છોડનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. જે રીતે તડકો અને પવન સહન કરનાર છોડ વધુ મજબૂત બને છે, એ જ રીતે જીવનના પડકારોનો સામનો કરનાર વ્યક્તિ વધુ મજબૂત અને ટકી રહેવા માટે સક્ષમ બને છે. વધારે પડતી સુરક્ષા અને આરામ તો વિકાસને રોકી દે છે. આપણી ક્ષમતાની સીમા બીજું કોઈ નહીં પણ આપણી વિચારસરણી જ નક્કી કરે છે. જો આપણે માની લઈએ કે કંઈક અશક્ય છે તો એ આપણા માટે અશક્ય બની જાય છે. પણ જો આપણે આપણા વિચારોનો વ્યાપ વધારીએ તો શક્યતાઓના નવા દરવાજા આપોઆપ ખુલી જાય છે. અને હવે આપણે પહોંચીએ છીએ સફરના અંતિમ પડાવ પર, શિખર. યાદ રાખજો, સફળતા કોઈ અકસ્માત નથી, એ તો સતત, અથાક અને સમર્પિત મહેનતનું જ પરિણામ છે. અહીં વાત છે સાતત્યની, કન્સિસ્ટન્સીની. એક દિવસ ખૂબ મહેનત કરી લેવાથી કંઈ નથી થતું. સૂરજની જેમ રોજ પોતાની ફરજ નિભાવવી પડે છે. મહાનતા મેળવવા અને એને ટકાવી રાખવા માટે દરરોજ પ્રયત્ન કરવો જ પડે છે. ડૉક્ટર કલામની આ વાત આપણને પાછી મૂળભૂત સિદ્ધાંત પર લઈ આવે છે. કોઈ પણ કામ શરૂ કરતા પહેલા વિઝન એકદમ સ્પષ્ટ હોવું જ જરૂરી છે.
જ્યારે આપણને સ્પષ્ટપણે દેખાય કે આપણું લક્ષ્ય શું છે ત્યારે જ ત્યાં પહોંચવાનો રસ્તો પણ સ્પષ્ટ બને છે. આ વિચારસરણી છે ને એ જ સામાન્ય અને અસામાન્ય વ્યક્તિ વચ્ચેનો તફાવત બતાવે છે. ફક્ત અપેક્ષાઓ પૂરી કરવી એ તો સારું છે, પણ અપેક્ષાઓથી પણ આગળ વધીને કામ કરવું એ શ્રેષ્ઠતાની નિશાની છે. અને આ જ વિચારસરણી આપણને ટોચ પર લઈ જાય છે. તો આ બધી વાતો પછી છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે કે આ બધી સમજણ સાથે હવે આપણે કયા સપનાને જીવંત કરવાનું છે? કઈ ઉડાન વ્યક્તિએ પોતાની અંદર જ શોધવાનું છે?